નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર કરીએ મહત્વના સમાચાર પર। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા લક્ષ્મીદાસ વિભાગ 2 માં ટાવર ઉભો કરાતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી। ટાવર નખાતા સ્થાનિકોએ જણાવ્યું કે સોસાયટીમાં ટાવર નાખવાની પરમિશન લીધા વગર ટાવર જે તે નાખવામાં આવી રહ્યા છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે આ ટાવર ન લગાવવા સોસાયટીના રહીશોએ ભેગા થઈને કામગીરી બંધ કરાવી છે। સોસાયટીમાં સિનિયર સિટીઝનો રહે છે, તેઓને ટાવર લાગતા રેડિયેશનના કારણે તકલીફ થઈ શકે છે, તેથી અહીંયા ટાવર ન લગાવવામાં આવે તેવી માંગ કરી। ઘટના સ્થળ પર વોર્ડ નંબર 10ના કોર્પોરેટર નીતિન ડોંગા દોડી આવ્યા અને ટાવર નાખવાની કામગીરી બંધ કરાવવામાં આવી। કોર્પોરેશનમાંથી પરમિશન લીધી છે કે નહીં તેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। લક્ષ્મીદાસ નગરમાં મારા મત વિસ્તારની અંદર રોડ માર્જિનની જગ્યામાં ઇન્સ ટાવર દ્વારા એક મોબાઈલ ટાવર ઊભો કરવાની પ્રક્રિયા હાથ પર ધરવામાં આવી હતી। ત્યાંના જે કંઈ ઓથોરિટી છે, ચંદ્રેશભાઈ મકવાણા, એમનું એવું કહેવું છે કે વડોદરા શહેરની અંદર હબ્સને કોઈ પણ કામ કરવું હોય તો અમારે કોઈની મંજૂરીની જરૂર નથી। અમે જ કમિશનર, અમે જ વોર્ડ ઓફિસર। વોર્ડ ઓફિસર જાતે ખુદ સ્થળ પર આવ્યા, એમણે પણ એવું કીધું કે ભાઈ આ રીતે તમે કામ કરી ના શકો, તમારી પાસે કોઈ મંજૂરીનો લેટર હોય તો અમને બતાવો। તો એમને પણ વોર્ડ ઓફિસરને પણ એવું કહે છે કે અમારે કોઈની મંજૂરીની જરૂર ના હોય, હબ્સ એ જ અમે છીએ અને અમે એ જ વડોદરા છીએ। એટલે વડોદરામાં કોઈ પણ જગ્યાએ અમારે કામ કરવું હશે તો ચંદ્રેશ મકવાણાને કોઈ રોકી નહીં શકે। આટલી દાદાગીરી એક કોન્ટ્રાક્ટર જો કરતા હોય વડોદરા શહેરની અંદર તો એને અટકાવવા પડે, કારણ કે જ્યારે જનતાનો અવાજ હોય, આજુબાજુના તમામ સોસાયટીના રહીશોનો જ્યારે વિરોધ હોય ત્યારે અને ટાવરની મંજૂરી એની એનઓસી લેવી પડે। કદાચ ચંદ્રેશભાઈ મકવાણીજીને ખ્યાલ નહીં હોય, એને કદાચ એવું લાગતું હશે કે આ દેશની અંદર કોઈ કાયદો કે વ્યવસ્થા નથી અમે બંધાયેલા, તો એને સમજ પાડવી પડે કે ભાઈ કાયદોની વ્યવસ્થા જાળવવો જ પડે, ચાહે આપ કોઈ પણ હોય। રામેશ્વર વિદ્યાલય સ્કૂલ પાસે આવેલો લક્ષ્મીદાસ સોસાયટીની બાજુમાં સિલ્ક સોસાયટી પણ છે, એ લોકોને બી એટલો જ પ્રોબ્લેમ છે, કેમ કે આ રેડિયેશનથી નાના બાળકોને બી નુકસાન થાય, પક્ષીઓને બી નુકસાન થાય, સિનિયર સિટીઝનને બી નુકસાન થાય, એટલે આજુબાજુ વાળી બધી સોસાયટીઓને પ્રોબ્લેમ છે। આજે ટાવર ટાવર ઊભું ના આ ટાવર એ કરવામાં આવ્યો છે, તમને કોઈ પરમિશન આપવામાં આવી છે કે સોસાયટીની કોઈ રાય આપવામાં આવી છે? શું જાણ કરી નથી। ઓકે, કોર્પોરેશનમાં કરી, હા, કોર્પોરેશન વાળા બી નહીં, અમને બી નહીં, આ બાજુ બી નહીં, એટલે આજુબાજુ કોઈ એમ ખબર જ નથી। ટાવર રોડ બ્લોક કરી દીધો। રોડ લક્ષ્મીદાસ નગર વિભાગ 2 સ્કૂલ પાસે આવી સોસાયટી અમારી, પણ અહીંયા જે સોસાયટીની પરમિશન વગર સિનિયર સિટીઝન બધા છે, રિટાયરમેન્ટ, હવે અહીંયા જે ટાવર નાખે તો એ ટાવરનું જિમ્મેદારી કોણ લે, કોઈને તકલીફ થાય છે? બરાબર બાજુમાં સિલ્ક સોસાયટી છે, એને બી ના, પણ કઈક કાલથી કંઈક થયું તો એટલે એટલા માટે નથી નાખવાની। બધા જ આજુબાજુ વાળા કે છે, સિલ્ક બંગલો સોસાયટી બાજુમાં છે, એ લોકો બી બધા નાખે છે, વિરોધ કરવામાં આવે છે બધા વિરોધી અરજીમાં લખે। અને શું છે પરમિશન સોસાયટી દ્વારા કોઈ પરમિશન લેવામાં આવી છે કે કોઈ પરમિશન લક્ષ્મીદાસનો વિસ્તાર છે, ગોત્રી પૂર્વ એરિયા છે અને સોસાયટીની અંદર મકાન માલિકે એનઓસી વગર આ લોકોને પરમિશન આપી નથી અને આ લોકો ટાવર રાખવા આવ્યા છે। અડોશ પડોશની સોસાયટીઓને જે છે એ લોકોના બાળકોને કે કોઈ ગયડા માણસોને કોઈ રેડિયેશનનો એ લાગશે તો પછી એની જવાબદારી કોણ, એ મકાન માલિક લેશે કે ટાવર વાળા લેશે? બરાબર છે, અહીં ગાડી આ ટાવર થવો ના જોઈએ, નહીં તો એ લોકો દિવસે લગાડશે, રાત્રે અમે કાપી નાખીએ। શું નામ છે તમારું? વાઘેલા અંબાલાલ।
Thank you.